કયું ગામ? લાઠી. કેટલા ટાઈમથી પરેશાન હતા? 1.5 વર્ષથી. દવા કેટલાની લીધી? 1.5 લાખની. છતાંય બળતરા બંધ નહોતી થતી. અત્યારે બળતરા છે કે બંધ થઈ ગઈ? બિલકુલ એ બંધ થઈ ગઈ. બરાબર છે. કંધાનો જે પ્રોબ્લેમ હતો એ જોઈ લો જોઈએ. કેમ છે? ફ્રી થઈ ગયા? તો હું જે પ્રમાણે કહું નિયમનું પાલન કરશો. જે દવા કીધી એ લેવાની. બરાબર છે. અહીંથી જે અમે આપશું અમારી બનાવેલી એ દવા લેવાની અને જે પ્રમાણે હું ખાવાનું તો 100% તમે રિલેક્સ મળશે. બરાબર છે. રાત્રે રોજ ખીચડીને છાશ જ ખાવાની. શું ખાવાનું? ખીચડીને છાશ. રાતે કોઈ પણ રોટલો કોઈ પણ વસ્તુ ન ખાવી. તીખું તળેલું કાંઈ નહીં. ઓનલી ફોર સાદો ખોરાક. કેવું? ખીચડીને છાશ ખાવાનું. ભરપેટ ખાઓ, કોઈ મનાઈ નથી. દિવસે તમને જે યોગ્ય લાગે તે તીખું તળેલું ખાવાની છૂટ છે, મનાઈ નથી કરતો. પણ રાતના સમયે ખાલી ખીચડીને છાશ ખાવા નમ્ર વિનંતી. આપને અહીંનું કામ કેવું લાગ્યું? સારું છે. આપણી પાસેથી કોઈ પૈસા માગવામાં આવ્યા? તો વાંધો નહીં. અહીંયા ફ્રી ઓફ ચાર્જ છે. માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. એક જ અમારી ઈચ્છા છે, જગત કલ્યાણ, અમારું કલ્યાણ. બોલો જય હનુમાન. જય હનુમાન. સોમવારના દિવસે રજા રહેશે. ખાસ નોંધ રાખવી. કોઈ પણ આવશે તો એને પાછા મોકલશું. સોમવારના દિવસે કોઈ આવવું નહીં. હનુમાન જયંતિના દિવસે પણ રજા છે. કોઈ દર્શન કરવા આવી શકો છો. જો કોઈ મૂંઝવણ પરેશાન કરતી હોય તો હનુમાનજીને 7 પ્રકરણમાં ફરી અને એની આગળ ચિઠ્ઠી લખીને વાત કરો તો 100% સફળતા મળે છે. અમારા હનુમાનજીની એવા દયાળુ છે કે એની વાત ન પૂછો, એ 100% રિઝલ્ટ આપે છે. જેવું જ એમનું નામ છે ચેતન, એવું જ એમનું કામ છે. આદેશ આદેશ આદેશ. સર્વ સંતોને મારા પ્રણામ. આદેશ.